એના જે આક્ષેપો છે એને સમર્થન કરતા અત્યારે પુરાવા એકત્રિત કરવાની અને એની પૂછપરછ કરવાની કામગીરી ચાલુ છે. આટલો સમય ક્યાં ફરતો હતો? ગુજરાતમાં હતો, ગુજરાતની બહાર ગયો હતો કે શું સ્થિતિ હતી? જુ તો હમણાં 10 મિનિટ પહેલાં જ પૂછપરછ શરૂ કરી છે. એ અત્યારે તો ગુજરાતમાંથી જ મળ્યો છે. હજુ વિગતવાર પૂછપરછ કરીએ પછી ખ્યાલ આવે કે આટલા દિવસ 1 મહિના સુધી એ ક્યાં હતો. પોલીસ એની પાસે પહોંચી જાતે હાજર થયો છે આપણને? નહીં, ખોટી વાત છે. એ અમે અમારી જે ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ઘણા દિવસથી આ બાબતે તપાસમાં હતા અને એ દરમિયાન માહિતી મળી કે એ અહીંયા મહેસાણા જિલ્લાના આ ગામમાં છે અને એના આધારે મારી જે ટીમ છે CICLના અધિકારી RS પટેલ અને જે અશ્વિન પટેલ એ બંનેની ટીમને અધિકારીઓ સાથે એને એ દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કર્યું છે. દવાડા ગામમાં ક્યાં હતો? કોના ઘરે હતો કે ફાર્મ હાઉસ? એક ફાર્મ હાઉસમાં હતો. એટલે ગામડામાં એક ખેતરમાં એક જે નાનું એવું ઘર હતું ત્યાં હતો. એટલે ત્યાં એને કોણે આશરો આપ્યો છે અત્યાર સુધી પણ એ ક્યાં ક્યાં રોકાયો છે, શું કર્યું છે અને કેવી રીતના કોના સપોર્ટ એને મળ્યો છે એ બધી તપાસ ચાલુ છે. ત્યાં દવાડા ગામમાં જ્યાંથી મળી આવ્યું ત્યાં બીજું કોઈ હતું? ત્યાં એક જ વ્યક્તિ ત્યાં હતો? ના, અત્યારે તો ના, એનો પિતા કે કોઈ મળ્યું નથી. અત્યારે તો એકલો જ મળ્યો છે. ના, એના ભાઈની તો જે અમે પૂછપરછ માટે લાવ્યા હતા એના ભાઈનો હાલ સુધી તપાસમાં આરોપી તરીકેનો રોલ નથી, પણ એના ભાઈને પૂછપરછ માટે લાવેલા એ અલગ મેટર હતી અને આના માટેનું સર્વેલન્સ અલગ ચાલતું હતું ને જેના આધારે એને અત્યારે ડિટેન કરવામાં આવ્યો. સમયથી એ ત્યાં ફાર્મ હાઉસમાં રહેતો હતો એવું કઈ પ્રાથમિક એમને પૂછપરછમાં ખ્યાલ આવ્યો? એ છેલ્લા 15 દિવસથી હતું. કોર્ટમાં ક્યારે રજૂ થશે? હજુ એરેસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે. જુ તો હમણાં 10 મિનિટ પહેલાં જ પૂછપરછ શરૂ કરી છે. એ અત્યારે તો ગુજરાતમાંથી જ મળ્યો છે. હજુ વિગતવાર પૂછપરછ કરીએ પછી ખ્યાલ આવે કે આટલા દિવસ 1 મહિના સુધી એ ક્યાં હતો. પોલીસ એની પાસે પહોંચી જાતે હાજર થયો છે આપણને? નહીં, ખોટી વાત છે. એ અમે અમારી જે ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ઘણા દિવસથી આ બાબતે તપાસમાં હતા અને એ દરમિયાન માહિતી મળી કે એ અહીંયા મહેસાણા જિલ્લાના આ ગામમાં છે અને એના આધારે મારી જે ટીમ છે CICLના અધિકારી RS પટેલ અને જે અશ્વિન પટેલ એ બંનેની ટીમને અધિકારીઓ સાથે એને એ દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કર્યું છે. દવાડા ગામમાં ક્યાં હતો? કોના ઘરે હતો કે ફાર્મ હાઉસ? એક ફાર્મ હાઉસમાં હતો. એટલે ગામડામાં એક ખેતરમાં એક જે નાનું એવું ઘર હતું ત્યાં હતો. એટલે ત્યાં એને કોણે આશરો આપ્યો છે અત્યાર સુધી પણ એ ક્યાં ક્યાં રોકાયો છે, શું કર્યું છે અને કેવી રીતના કોના સપોર્ટ એને મળ્યો છે એ બધી તપાસ ચાલુ છે.